ડભોઈ મવડી ભાગોળ જનતાનગર નાકા પર ગટરનું ઢાંકણું તૂટેલી હાલતના સમાચાર મીડિયા પ્રસિદ્ધ થતાં તાત્કાલિક નગરપાલિકા દ્વારા ઢાંકણું બેસાડવામાં આવ્યું, પરંતુ તકલાદી અને હલકી ગુણવત્તાવાળું હોવાથી જર્જરિત હાલતમાં નજરે પડી રહ્યું છે. ડભોઈ શહેર જનતાનગરના નાકા પર ગટરનું ઢાંકણું તૂટી ગયું હોવાથી આ અંગે મીડિયામાં સમાચાર પ્રસિદ્ધ થતાં નગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે નાખી રિપેરિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ ડભોઈ નગરપાલિકા દ્વારા આ વખતે ઢાંકણા તકલાદી આયા હોય એવું લાગી રહ્યું છે. વારંવાર તૂટવાના બનાવો બની રહ્યા છે. ડભોઈ મેઇન રસ્તો હોય, વાહન ચાલકો મોટી સંખ્યામાં અવરજવર કરતા હોય. ડભોઈ નગરપાલિકા તૂટેલું બદલીને નવું ઢાંકણું નાખવામાં આવ્યું હતું, પરંતુ ડભોઈ નગરમાં જ્યાં જ્યાં નખાય છે ગટરના ઢાંકણાને ત્યાં ગટરના ઢાંકણા તૂટવાના બનાવો બનાવી રહ્યા છે. મેઇન રસ્તો પર ગટરના ઢાંકણા હોય, અવરજવર કરતા બાઇક ચાલકો તૂટેલા ઢાંકણામાં ફસાઈ જાય છે અને અકસ્માતના બનાવો પણ બનતા હોય છે. ડભોઈ નગરપાલિકા વહેલી તકે ગટરના તૂટેલા ઢાંકણા મજબૂત અને ટકાઉ ગુણવત્તાવાળા નાખવામાં આવે તેવી પ્રજાજનની માંગ ઉઠવા પામી છે. રિપોર્ટર વિવેક જોશી, ડભોઈ. નીડર, નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી. બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઇક તેમજ ફોલો કરો. સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો. બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે. તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો.